દાદાના પટાંગણમાં એક જબરજસ્ત એને માહોલ અને છાયા બાંધી છે. રામભાઈ ગોલે એમણે પણ કાજ કરશે અને જોરદાર તાળીથી જોરદાર તો દેન હાર હા દેની દેન જોરદાર તાળી. હા, અને એવી પાછી જે બોલતા જજો ફેરા આપણો વારો આવી જાય. અમને કલાકારોને તમારા એક હુકારાનો પડકારાની જરૂર છે. એક હુકારો એક પડકારો કીધું ને કે પ્રેમ પ્રેમ સબ કહે અને પ્રેમ જાણે નહીં કોઈ. જો કોઈ પ્રેમ જાણે તો જગત બધો જોગી હોય. આ બધો પ્રેમ છે. આજે આ બધો માહોલ દિવેશભાઈ અને રામભાઈ અને બધે આ પ્રેમના તાતણાથી ક્યાંય ક્યાંય એકે પણ વગર ફીના કલાકાર બોલો. અને એમાંય હા આ દરબાર વાળા દરબાર બોલો અને હું ભરવાડ અને બીજા પણ કોઈ એવો સાધુ આમાં કલાકારમાં કોઈ હા એટલે કોઈ સાધુ હોય ને તો લેવા દેવાની વાત થાય. શિવદાનભાઈ ને કઈ લેવાનું નથી, મારે કઈ લેવાનું નથી. કદાચ નજીક થી આવ્યા હોય પણ કાલે કેતા હતા પ્રોગ્રામ મારો રાજકોટ હતો ભૂપતભાઈ અને હું ગઈ રાત ઉપલેટા તાલુકાનું સેવંતરા ગામ હતો. પછી ત્યાંથી અહીંયા પણ આના પ્રેમને લઈને આવ્યો છું. એટલે પ્રેમ તો બહુ કરવો અને કરાવવો પ્રેમ છે ને એની હરવાણી જ અલગ હોય. વાહ ધન્યવાદ 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 વાહ રે વાહ. હવે જેટલા એના મહેમાનો સગાવાલા સનેહી આવ્યા બધાય મહેરબાની કરી અને વરહતા રહેજો, બધાય વરહતા રહેજો. હા શું કામ કે આ ગરવા ગિરનારનો પહાડ એક બાજુ ગાંડી ગીર અને એક બાજુ આ ઓજત ઘેલી કીધું ને પાડતી પડતી આખડતી નદી નખરાળી રૂપાળી આ ઓજતના પહાડમાં દેવસી બાપાની એક પટાંગણ ભૂમિમાં અને એને વાહે સંતવાણી અને સાહિત્ય કરવાના લાભાર્થે બધા જ ભેરા થયા હો. એટલે જે દેવાય તે બધું દેજો અને આ ટેજ ઉપર રૂપિયો થાય બધોય ખડિયા ગામની ગાયોના ગૌસરામાં જશે. હા આને જોરદાર તાળીઓથી વધાવો. હા ગાયુમાં દઈ દી આવો બંધો એટલે અને આ ભજન અને ભોજન જેને પ્રેમ અને ભાવથી અને જેની લાગણીથી આ એવડો માહોલ ભેરો કર્યો પાછા આ જંગલમાં બોલો. દેવસી બાપાની એવી વાત મને કરતા હતા રામભાઈ કે આ 250 વીઘા જીગા 250 વીઘા જીગા અમારા બાપ દાદાઓને આપી છે. એટલે નક્કી થયું ને કે આ રામભાઈ ની જેટલા આજુબાજુના 250 વીઘાના જેટલા ભાગીદાર હોય શિવદાનભાઈ ઈ દેવસી બાપાનું હજી દિવેલિયું આનંદથી ખાય છે. એટલે એને તો ખાસ વરવાનું શું કરવા કે ગૌશાળામાં વયા જાય. હા ખાસ વરવાનું અને જેટલા દેવાય માણસ કે 100 રૂપિયા કામો એટલે 10 રૂપિયા ભાગ કાઢવું. આવું મંત્રતા સંતોએ કોઈ સીમાથી બહાર આપ્યા છે પણ આપણે સ્વીકારતા નથી ને. કઠણાઈ વાળો ન્યાસ કીધું ને પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ કોઈ જાને નહીં અને પ્રેમ જાને એને જોગી બનવું પડે. આ સાધુડાવે સંતોએ ઋષિ મુનિઓએ ભગતજનોએ આંકડી ભાઈ શ્રી વાત કરી ને આતલિયા સાહેબે કે આહિરની છે બાળા અને અમર માં છે જેનું નામ જેને પરબે અમર પરખ્યા. આ એક આહિરની દીકરી કીધું ને આહિર નંદ નહત હમીર હયાત તો દેવકી નંદનો કનૈયો ઈ કસને હાથે કપાત. અને એમાં આજ આપણે વાળાભાઈ ને સાંભળવાના છે. હા તો કાઠી દરબાર ભાઈ હું ના કરી શકે. મેં હમણાં એક દાદા હતા એને કીધું હતું કે જેટલા દરબાર હોય ને દરબાર રાજે કરી શકે, દરબાર રાજ જોતવી શકે અને પાછો દરબાર ધારે તો રાજ દઈ શકે. પણ જ્યાં હો ત્યાંથી દરબારોને કે 18 કોમના માણસ અહીં બેઠા હોય બધાય બેઠી હોય 18 કોમ બેઠી હોય ને અંતને છેડે જગદંબાને ચરણે મસ્તક નમાવવું પડે અને નમાવવું પડે. હા અને ચા પાણીની વ્યવસ્થા કોઈ મહેમાન હોય એને દિવેશભાઈ અહીંયા પહોંચાડજો. એટલું હવે હા સામ સેવકો બધા શું કામ કે થોડો અહીંયા કેટલો પહોંચાડો ને એટલે આનંદ. અને ટેજ ઉપર આને સીધા લઈ લીધા છે એટલે આને સા પાવ થોડો સા પાવ પછી જ આપણે શિવદાનભાઈ ને આ ડાલામાં સિંહ જવું. હા હું એક દી હમણાં રાજભાઈ કહેતો હતો. હા રાજભાઈ મારા ખાસ મિત્ર છે અને રાજભાઈને કહેતો હતો કે આ ડાલામાં તો સિંહ કેવા ગાડી ગેરનો સિંહ જો મને કે હાથ ફેરવીને હાવ પણ પતાવી દીધો હતી હતો સિંહ જ હતો. એટલે આપણે શિવદાનભાઈ ને એમ કહી ને કે શિવ એક
ઘટના એવી બની કે એક ઇસ્લામી અને એને એક હાથી પકડ્યો ને પછી જેટલા હોય હાથી જોવા જાય કે ભાઈ રામભાઈ જેવો માણસ અને એને હાથી પકડ્યો, હાથી જોવા જાય બધા એની રીતે હાથી જોવા જાય એટલે સા પાણી ખાટલો સોફા સેટ હાથે પાથરવું પડે ને 2 મહિના 4 મહિના 6 મહિના થયા ને ત્યાં રામભાઈ આખે હાથી ઠેકાણે રહ્યો. રામભાઈ મીંડા ગહાવા ધીમા પછી રામભાઈ હાથીને છોડી હલાન બાંધી દીધો. તો બીજા મારા દેવાન શિવદાન બાબુ જેવા જઈને કીધું કે રામભાઈ તમારો હાથી કેવો ઝાંઝરમાં નતો ને કેમ કે હાથ ફેરવીને માણે કરી મેલ્યો. હવે મારે છોડી મૂકવો છે નહીં, કોઈનું ઘર કહાવું ન જોઈએ. જ્યાં મળ્યા છે જ્યાં ભેરા થયા છે ત્યાં કાંઈક ને કાંઈક કરીને જવું જોઈએ, કાંઈક ને કાંઈક દેવું જોઈએ. અરે આ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ સુકોવા પડતા. આજે આ દેવસી બાપા બેઠા ને એને સુરો થવું સહેલ છે, ફક્ત દો ઘડી કી ઘમસાણ, પણ ભક્તિ કઠિન છે એને કાયમના પર્યાણ. એટલે ભગત દાવાનો માણસ છે. અને છોડી કોણ હોગે? કા સંત, કા સાધુ અને કા સુરો. હા ઈ જ છોડી હગે. બાકી આપણે શું આપણી ઓકાત છે આપણે કઈ છોડવાના તૈયાર. આ ખેડી કોઈ માગે તો 2 દી સુધી વિચાર કરું કે ખેડી મારા પાસે માગી, પણ છોડવું દેવું મરવું અને દાજવું આ ખગવી હસ બહુ દોયલું છે. એટલે કાંઈક પણ તમને જે ભગવાને આપ્યું એ દેતા રહેજો. અને વાળા સાહેબને થોડા સમયમાં આપણે સાંભળશું. તમે સા પાણી પી લ્યો, સાજિંદા પણ થોડો જજો, ફોરો ખાઈ લે. ઘણા બધા કલાકાર છે એટલે ટૂંકો રાઉન્ડ લઈએ એટલે બધાને ન્યાય મળી જાય. રામભાઈને કાલે પાછળથી ફોન ના આવે કે મને ન્યાય ન મળ્યો. એના માટે શિવદાન બાપુ આપણે બધાને ન્યાય મળે. આપણે તો કાયમનું છે, કાયમ જાશું ને આનંદ કરશું. નિમાય આજ ગરવો ગિરનાર કીધું ને, આ હિમાલય પર્વત જેવો આ દાદો, અને આના શરણમાં આજ પ્રોગ્રામ મળ્યો. અને એવાય આવા પરમ સનેહી સંત દેવસી દાદા જેની આ 250 વીઘામાં કાયમી સતત હાજરી હોય. જેમ લક્ષ્મણને ભગવાન રામની પરણકોટીને લક્ષ્મણે ધનુષબાણ ખભે નાખી અને પહેરા દીધા ને એવી બાબત થઈ કહેવાય. મને રામભાઈ અને બેનજી કહેતા હતા, મને કે મામા આ ખેલ તો હંમેજાના સાહન સુહન કર્યા છે અને અંતને છેડે ને શરણે મસ્તક નમાવવું પડ્યું. પણ અમને જાજામાં જાજી જગદંબા વાલી હોય, અમને માં વાલી હોય. દરબારને, ભરવાડને, રબારીને, આયરને, ચારણને, મેરને, આને બધાને માં મોર હોય. કીધું મોઢે બોલું માં તો મને હાચે દલ નાનપણ હાંભરે પછી મોટો તણી મજા બધી કળવી દિશે કાગડા. માં કહેતા મોં ઉઘડે અને બાપ કહેતા થઈ જાય બંધ. માં છે ઈ સાંજ પૂનમ કી રાત, તેજ કરે પણ તપે ના, બાપ છે બપોરનો સૂરજ. હા એટલે માની વંદના થોડી આપણે શિવદાનભાઈને રજૂ કર્યા પહેલા માની વંદના, અને પછી વાહેલા બધાએ બાળ કલાકારને 2 કલાકાર નીચે પણ આમ બારાડી પરંગણામાંથી ભરવાડભાઈ આવે એને પણ 2 ભજનનો બધા જ ને ન્યાય દેશું. અને બનશે એટલો તમને રાજી કરવાનો પ્રયત્ન રાખશું. એટલે આપણે માથી વંદના કરીએ. જગયમાં તું જોગણી અને જપીએ તોળો જાપ. અરે અખંડ તોળા દીવડા બને એ પછી પરગટ આઈ ખોળલી તું ભાદરકા પરિવારમાં. નમો યાદી નમો અનાદી નમો તુજને બાત બાની. નમો યાદી નમો અનાદી નમો તુહી બાત બાની. નમો ખેલ ખપરાળી મોટા મંડળા વાળી વેદ બ્રહ્માણી. માં તું વેદ, માં તું વાણી, માં તું પવન, માં તું પાણી, માં તું આકાશ, માં તું ધરણી, માં તું રિદ્ધિ, માં તું સિદ્ધિ, માં તું આદિ, તું અનાદિ, તું બાત બાની ખેલ ખપરાળી મોટા મંડળા વાળી. નમો ને જાણી તો કે નમો ને જાણી માં હેત થી હાથ લાંબા કરી આયો વારણા લઈ લેજે ખોળી તું મારા, ખોળી તું મારા, ખોળી તું મારા. આ માની વંદનામાં
જેટલો ભાવ છે ને મામા છે સંતોને અંતને છેડે માને ચરણે અને અમે અમારે દરબારને અને અમારે પાછો ભરવાડું નાતો બહુ હિમનો હા એ ઘોડા લઈને રિટર્ન કરવા નીકળે ને ત્યારે જાજા ભાગના અમે ઢોરા સારતા હોય તમે થોડા ઉઠ્યા હા એટલે અમને જે મળતા હોય અને અમારે જયારે એને જય માતાજી કરવાનું હોય દરબારને હા ભાઈનું છે ને ઘટના બની છે અરવલ્લીની ગાડીમાં મારવાડ મેવાડનો મહારાણા પ્રતાપ હિન્દુ ચાલીગ્રામ એને પણ ઘટના મળી છે અને એને જેથી એકલિંગજી મહારાજનું સ્મરણ કરી અને હવારના પોરમાં ડાડો હુરજ ઉગે ભલો ઉગા ભાણ લઉ તિહારા ભામણા પ્રભાતે ફર્યા રવિ ઉગા પછી દેવને દાનવ ધૂપ દીપથી તેરા કુંવર કાસબ તણા અને ઉગી ઉઠો તો હળુડ તારે ઉગવામાં કોઈ દી આરહ નહીં એવા બરોબર અંધારાના માહોલમાં એક પુરુષ અને એક સ્ત્રી બરાબર ચડાપ હાલ્યા આવે અને ઘટના બની એકલિંગજી મહારાજની પ્રાર્થના કરી અને મહારાણા પ્રતાપ હિન્દુ ચાલીગ્રામ છેતકને માં કહેવારીમાંથી હાથ ફેરવે આમ બે દોનું દંપતી વી આવે અને આડો ફરીને મહારાણા પ્રતાપે ભીલના વહેમાને એક પડકાર કર્યો હતો વાન કોણ છો તો હું માલધારી છું પાછળ આવે કોણ છે તો કે મારી અર્ધાંગના છે અરે પણ આ જંગલમાં હજી પ્રભાત ઉગ્યો નથી અને આ અરવલ્લીની ગાડીઓમાં તમે ઘૂમો તમને કોઈ પણ દૈંતોની રાક્ષસોની બારોટિયાઓની કોઈની બીક ડર નથી અને તેથી ઈવાન માલધારી સમાજનો બોલ્યો તો કે રાજંત કોની બીક કરવી જ્યાં સુધી આ મારવાડ મેવાડની ધરતી ઉપર મહારાણા પ્રતાપના બારવટા ફરે ને ત્યાં સુધી માલધારીની એક નહીં પણ તમામ હિન્દુતાની દીકરીને કોઈની એની સામે આંખ કોઈ કડવી કરે ને તો એક ક્ષણ ભરમાના લોસન કાઢી નાખે એવો અમારો મહારાણા પ્રતાપ છે મહારાણા પ્રતાપને ઓલા નથી ઓળખતા આ ઈને નથી ઓળખતા મહારાણા પ્રતાપે જઈને કીધું રાજન વાડ તમે ક્યાં જાવ છો તો કે મારે હું મારા પિયરમાં હતો ત્યાંથી મારી પત્નીને એના પિયરમાં મૂકવા જાઉં કેટલો સમય થયો લગ્ન થયું એને તો 12 વર્ષ આહા 12 વર્ષમાં દીકરો દીકરી કાંઈ નથી તો કે ના મહારાજ કોઈ દીકરો દીકરી કાંઈ નથી તેથી મહારાણા પ્રતાપ એમ બોલ્યો તો હું એકલિંગજી મહારાજને પ્રાર્થના કરું છું દીકરો નહીં પણ સાહે દીકરી દે અને તેથી માલધારી સંપ્રદાયની દીકરી હતી એને ઈ મહારાણા પ્રતાપની સામે બે આંખોને જડીને એમ કીધું રાજન બોલતા પહેલા ભૂલ કરો છો કે જ્યાં સુધી દીકરા દીકરીની પ્રાર્થના એકલિંગજીને ન કરજો શું કામ કે જ્યાં સુધી અમારો મહારાણા પ્રતાપ હિન્દુઓ ચાલીગ્રામ મારવાડને આઝાદ ન કરે અને મારવાડની ગાદી ઉપર રાજ તિલક ન કરે ને સુધી આ ભાઈ અને બહેનનો સંબંધ છે એમ તમારી પ્રાર્થના નહીં કઈ કામ આવે શું આ માલધારી ના કરી કે માલધારીમાં તમે આયરે છો ભરવાડે છે રબારી છે ચારણે છે મેરે છે અને દરબારની ડેલીએ દાયરો થાય ને તઈ 50 લીટર દૂધ જોઈને કે આ કહુંબાઈ કીમાં પીવાને એટલે દરબારે માલધારીની સંપદામાં આવે છે શું કામ આગળ આપણે શિવદાનભાઈને સાંભળશું બહુ સારી લેર કરશું અને તે પછી જેટલા દોર જ્યાં સુધી ભગવાન પુગાડશે ને એટલું કરશું અને મારી વાણીને હું વિરામ દઉં અને શિવદાનભાઈ દરબારને સાંભળીએ શિવદાન બાપુને સાંભળીએ વધારો શિવદાન બાપુ અને જોરદાર તાળીઓ વધાવો કારણ કે તમારો પડકારો ભલે કલાકાર ગમે એવો પણ તમે આમ હું શું હા શિવરાજભાઈ વાળા ને વધારો